અશોક કેમ છે હવે? અહીંયા રહેવાની મજા આવે છે ને? યાર થોડો ખુશ તો થા, થોડો મૂળમાં તાવ. શું કામ ટેન્શન લે છે આ બધું? એ વાતનું ટેન્શન નથી, પણ મારી માએ જ અમારી હારે આવું કર્યું એનું દુઃખ છે. કારણ કે કાંઈ એટલે કાંઈ કમી નહોતી રાખી. હા, મારી ઘરવાળીએ એની સેવા કરવામાં, છતાંય તે એના મગજમાં આવું કેમ આવ્યું ને કાંઈ ખબર ન પડી અને અમને ઘરની બહાર કાઢી મૂક્યા. સાચો અશોક, આ ઘરના મામલામાં છે ને કોઈ કંઈ સમજી શકતું જ નથી કે શાના કારણે આવું થાય છે, શું થાય છે. હા, કદાચ તારી પત્નીની કંઈ કમી રહી ગઈ હશે અથવા એને કોઈ ચળવણી કરતું હશે તોય આવું બની શકે છે. એટલે છે ને મા બાપ તમે કાઢી મૂકે ને એટલે બહુ અફસોસ નહીં કરવાનો. કદાચ એવું સમજવાનું કે કાઢી મૂકે તો આપણા સારા માટે કર્યું હશે. વિજયભાઈ, મા બાપ કાઢી મૂકે સંતાનને, આ કેવી વાત થઈ? હા, એવું સાંભળ્યું છે કે સંતાન મા બાપને કાઢી મૂકે છે, પણ આ તો ઉલટું થયું. અમારી પાસે અમારું પોતાનું ઘર હતું, એ મૂકીને અહીંયા ભાડે રહેવા આવવું પડ્યું. અને અમારા નણંદબા ભાડાના મકાનમાં રહેતા હતા, છતાંય તે અમારા મકાનમાં રહે છે. એટલે તો તમને કહું છું કે આ કોઈકની ચળવણી હશે. બાકી કઈ માં એવી હોય કે એના દીકરાને કાઢી મૂકે? જો એ મારી સગીમાં હતી, છતાં પણ એણે અમને ઘરની બહાર કાઢી મૂક્યા. અને તમે તમારી તો ન્યા હું નોકરી કરું છું, તમે મારા ઘરના તો કહેવાઓ નહીં, તમે મારા શેઠ છો, છતાંય તમે આટલા સારા મકાનમાં અમને આશરો આપ્યો. છો અશોક, તારે છે ને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તારે જ્યાં સુધી આ ઘરમાં રહેવું હોય ને ત્યાં સુધી તું રહી શકે છે. અને કોઈની કાંઈ ચિંતા કરતો નહીં, ભાડા બાલાની બી ચિંતા નહીં કરતો, પણ તું રહે અહીંયા શાંતિથી બસ. સાચી વાત છે એમ ને અશોક, જે થયું ને એને હવે ભૂલી જવાની જરૂર છે. અરે ભૂલી જવાની જરૂર છે? હા, એવો ઘા માર્યો છે ને મારી માએ કે આ તો આ ભાવમાં તો નહીં પણ આવતા ભાવમાં પણ હું આ ઘા નહીં ભૂલી શકું. કારણ કે એક માં એવી હોય છે કે જે દીકરાનું સારું ઈચ્છે. દુનિયામાં ખાલી એક માં જ એવી હોય છે કે સંતાનનું કોઈ દિવસ ખરાબ ન વિચારે. પણ હા, મારી માં એણે તો આ કહેવત ખોટી પાડી દીધી ને. ખોટી પાડી દીધી. પણ તું છે ને આ બધી ચિંતામાંથી બહાર થઈ જા ને. છે ને તું આ તારી પત્નીનું બી ધ્યાન નહીં રાખી શકશે, નહીં ધંધો કરી શકશે, નહીં તું રહી શકશે. એના કરતાં તારી મમ્મીએ જે કર્યું છે ને એ સારું સમજીને એને ભૂલી જા. ક્યારેક તો એનો અફસોસ થશે ને, ત્યારે તારી પાસે આવશે. તું ચિંતા નહીં કર. કેટલા દિવસ થઈ ગયા પણ ખબર નહીં, આ વાત મગજમાંથી જાતી જ નથી. અશોક, આપણે છે ને એના આપણા ખરાબ કર્મ સમજીને ભૂલી જવાનું છે. અને જુઓ ને, હા, તમારા ફ્રેન્ડ, તમે જેને ત્યાં કામ કરો છો એને આપણને કેટલો સાથ આપ્યો. આજે ખરાબ થયું ને એને કરતાં જે હવે સારું થશે ને એના ઉપર ધ્યાન આપો. હા, અને તું અત્યારે ચા બનાવ એના માટે. અરે નહીં નહીં, કાંઈ ચા નથી પીવી. તમે શાંતિથી બેસીને વાતો કરો. વિજયભાઈ, તમે પહેલી વાર આવ્યા છો, હું તમારા માટે ચા પાણી નાસ્તો લેતી આવું. હા, હા છે ને મારી પત્ની, એના કારણે જ અત્યારે હું જીવું છું, સમજ્યા? બાકી હું અત્યારે આ દુનિયામાં હોતે નહીં. છો મારી વાત સાંભળ. હા, તારી પત્ની છે ને તને સાથ આપે છે ને એટલે તું આ છે ને હા જગમાં તું જીતી ગયો છે. તું જરાય ચિંતા નહીં કરતો. અને બીજી તને એક વાત કહું છું, તને જો થોડા ઘણા કે ગમે એટલા પણ પૈસા જોઈતા હોય ને તો તું પાછો નહીં પડતો. હું તને પૈસા પણ આપીશ, તને આ સાથ સહકાર તો આપું જ છું. ત્યારે જ્યાં સુધી રહેવું હોય ને ત્યાં સુધી રહે. પણ તું છે ને માઇન્ડને આવે છે ને ડાયવર્ટ કરી દે. મતલબ કે તું છે ને આ બધું ભૂલી જા. તું છે ને ભૂતકાળને ભૂલી જા. અત્યારે છે વર્તમાનમાં આવી જા. તું અત્યારે તારે શું કરવું છે? હવે તારે છે ને તારી પત્નીનું ધ્યાન રાખવાનું છે, પત્નીનું ધ્યાન તારે રાખવાનું છે. એકાબીજાનું ધ્યાન રાખીને ધંધો કરો ને મોજ કરો બસ. તો આપણા ઘરની ચિંતા મૂકી દે, કારણ કે તું ઘરની બહાર નીકળી ગયો છે હવે. બસ તો હું જાઉં હવે. અરે સા આવે છે હમણાં. અરે આ બધી હું કામ ધકમક કરવાની જરૂર હતી યાર. બેહો. સાગર, હા આજે તો હું બહુ ખુશ છું. લે, કેમ આજે જ વધારે ખુશ છે? કંઈ કારણ છે કે નહીં ખુશીનું? બહુ મોટું કારણ છે. શું? સરપ્રાઈઝ છે તમારા માટે. મારા માટે સરપ્રાઈઝ? હા. અરે એ પણ કોણ આપશે ખબર છે તમને? કોણ આપશે? મમ્મી. હવે મમ્મી અને મને સરપ્રાઈઝ આપશે એ પણ અચાનક? હા, તમારા સાસુમાં એટલે કે મારા ગુડીના મમ્મી આ જમાઈ રાજાને સરપ્રાઈઝ આપવા જઈ રહ્યા છે. ઓહો હો ધન ઘડી ધન ભાગ અમારા કે મારા સાસુ
મને સરપ્રાઈઝ આપવાના થયા? કરો વાત. કેમ સાસુ જમાઈને સરપ્રાઈઝ ન આપે? અરે આપી શકે ને, શું કામ ના આપી શકે? પણ એવી તો કેવી સરપ્રાઈઝ આપવાના છો તમે મને? હું તમને કહું એના કરતાં તમે જ આ ફાઇલ લઈને વાંચી લો એટલે તમને ખબર પડે કે સરપ્રાઈઝ શું છે. ફાઇલ? હા. શેની ફાઇલ? હા. હા, શું છે બધું? હા, આ મકાન મેં તમારા નામનું કરી દીધું છે. અરે મકાન શું? તમે તો પ્રોપર્ટી બધી જ. તમારી બધી મિલકત મારા નામ ઉપર કરી નાખી. તમને હું અત્યાર સુધી દીકરો માનતી હતી, તમારા કારણે તો મેં મારા અસ્કાને કાઢી મૂક્યો. મને એને પર ભરોસો જ નહોતો અને તમારા પર તો મને પૂરેપૂરો ભરોસો છે જમાઈ રાજા કે તમે મને જીવની જેમ સાચવશો. આ અસ્કાએ જે આ દિન સુધી મને સાચવી નથી ને હરખી કમાઈને આપ્યું નથી ને એની કરતાં ડબલ તમે મને કમાઈને આપશો. અરે મમ્મીજી, આની શું જરૂર હતી? અને કદાચ તમારે કોઈના નામે કરવી જ હતી તો ગુડીના નામ ઉપર કરી દેવાય ને, મારા નામ ઉપર કરવાની શું જરૂર હતી? કરો વાત. આ મારી દીકરી હજી ભોળી પડે અને તમે છે ને આ વ્યવસ્થિત બધી પ્રોપર્ટીનું સંચાલન કરી શકો. આ એટલા માટે જ બધી પ્રોપર્ટી તમારા નામે કરી દીધી. અને જમાઈ, મને ખબર જ છે કે તમે મને સાચવવાના છો, તો પછી મારે શું કામ કોઈને પૂછવાનું અને કહેવાનું કે મારી ગુડીના નામે કરું? એ વાત તમારી એકદમ સાચી છે હા. કે તમારી પ્રોપર્ટીને જો કોઈ સાચવી શકે અને સારી રીતે સંભાળી શકે ને તો એ એકમાત્ર હું જ છું. હા. આમ પણ હવે આપણે અહીંયા જ રહેવાના છીએ મમ્મી યારે. એનું ધ્યાન પણ બહુ રાખજો. રહેવાના છે હં? હવે આપણે અહીંયા જ રહેવાના છે. હા. પણ આપણે બંને એટલે બંને ડોસીમાં ખુશીમાં? ડોસી, હું શું કહું છું તને, હવે છે ને તારે આ ઘરમાં રહેવાનું નથી થતું. સાગર કુમાર, તમે ડોસીમાં આ ઘરમાં રહેવાનું નથી થતું? આ શું મજાક કરો છો તમે? આ તમે શું બોલો છો? મારા મમ્મીને તમે ડોસી કેમ કહો છો? હા, ડોસીને ડોસી ના કહું તો શું કહું? જવાનડી કહું? હે? પણ સાગર કુમાર, હા. આ અચાનક તમારું બિહેવિયર? અચાનક મારું બિહેવિયર તો આવું જ હતું, પણ યોગ્ય સમયની રાહમાં હતો કે યોગ્ય સમય મળે ને તો મારું અસલી રૂપ તમને લોકોને બતાવું. એટલે અને હવે છે ને યોગ્ય સમય આવી ગયો છે. મેં છે ને તમારા લોકો સાથે સંબંધ એક જ વસ્તુ માટે જોડ્યો હતો અને એ છે આ બધી જ મિલકત માટે. ઓહ, હા, પહેલેથી જ મારા મનમાં લાલચ હતી કે મારે છે ને તમારી બધી જ મિલકત જોઈએ છે, પણ મારી પાસે છે ને યોગ્ય રસ્તો નહોતો કે હું કરું તો કરું શું? એવું તો શું કરું કે તમને ભોળવી અને તમારી બધી જ મિલકત મારા નામ ઉપર કરી લઉં? પણ એમાં સાથ દીધો તમારી આ વાની દીકરીએ. જો તમારી દીકરી મને સાથ ન આપત ને તો હું કદાચ આ કરી ના શકત. હવે આ બધું મારા નામ ઉપર થઈ જ ગયું છે. તમારો દીકરો જતો જ રહ્યો છે તો હવે તમે પણ આ ઘર છોડીને જઈ શકો છો. જમાઈ, તમે તમારી મા સમાન સાસુને ધક્કો દીધો? અરે, જે માં પોતાના દીકરાની નથી થઈ એ મારી શું થવાની? હા? ચલો નીકળો. ના ના જમાઈ, આ ઘર છોડીને અમે ક્યાંય નહીં જઈ. અરે, ખોટા ધક્કા મારીને મારે તમને ઘરની બહાર કાઢવા પડે અને જો આવું મારે નથી કરવું. તમારી ઉંમર એક તો વધી ગઈ છે અને હા, એના કરતાં પ્રેમથી તમે જતા રહો. ખોટો મારો મગજ ખરાબ થાય અને હું કંઈક કરું એના કરતાં વહેલા જ જાઓ. બસ સાગર, આ માલ મિલકત હાટું આવું બધું તે મેં કર્યું હતું. હા, માલ મિલકત માટે જ કર્યું હતું અને હવે છે ને તું અને હું બેય જ આ માલ મિલકતને ભોગવવાના છીએ. એટલે લગ્ન પણ આ ફક્ત પ્રોપર્ટી માટે. હા હા, હવે સમજી તું. સાગર, નહીં છોડું ના છે. અરે 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 પોલીસને ફોન કરું ફોન. મમ્મી, નીકળો.
હાલો હા સારું છે. હા જુઓ તમે મને હવે છે ને એ વાત યાદ કરાવો માં. જે થયું એ સમજ્યા તમે? હા ભલે. આ મૂકો મમ્મી ગુડ્ડી તમે હા બેસો ને. તમે અહીંયા તું કહેતો હોય તો અમે બંને મા દીકરી અહીંયાથી પણ વયા જાય. અહીંયાથી વૈયા જ આવી? હા આ તમે કેવી વાત કરો છો? મમ્મી બેન તમને અહીંનું એડ્રેસ કોણે આપ્યું? તારા મિત્રએ. સોસાયટીમાં આદિત્ય છે ને તારો ફ્રેન્ડ, હા એને ખબર હતી કે તમે બંને અહીંયા રહ્યો છો. અને આ તમારા ચહેરા ઉપર આમ ઉદાસતા. હા હા કેમ રડો છો? અરે. કઈ થયું છે? હું થયું છે હું તમને એમ કહું છું. અને કુમાર ક્યાં છે? એનું આવ્યા સાથે? હા કુમારે તો અમને ઘરમાંથી જ કાઢી મૂક્યા. ઘરમાંથી કાઢી મૂક્યા? હા બેટા, મને મને જમાઈ પર બહુ ભરોસો હતો. મેં જ વિચાર્યું હતું કે મારી પ્રોપર્ટી એટલે કે મકાન મારા જમાઈનું નામનું કરી દઈશ, એટલે તમે બંને મારા મર્યા પછી કોઈ મકાનમાં ભાગ ન માંગો. મારી કરેલી મને જ હેરાન કરી. દીકરાનો ભરોસો ન કર્યો અને પારકા દીકરાનો ભરોસો કર્યો. હા સમજ નથી પડતી કે મેં માં થઈને કેવું પાપ કર્યું. અને આ ગુડ્ડી એને પણ ઘરમાંથી બહાર કાઢી મૂકી. બેટા શું તારા સહારે અમે અહીંયા આવ્યા છીએ. બસ બસ મમ્મી, આ માં થઈને તમે મારી સામે માફી માંગો ને એ સારી વાત ન કહેવાય. પણ હું એટલું કહી તમારો દીકરો શું સતાય તમને દુઃખ પણ લાગશે. એક વાત કહું કે દુનિયામાં મા શબ્દ છે ને એ સૌથી મોટો છે. મામા ઈશ્વર છે, બધું જ છે. માની પૂજા કરીએ એટલી ઓછી છે. પણ મારે બહુ અફસોસ સાથે કહેવું પડે છે કે માની પૂજા ન કરાય. એમાંય તે તમારી જેવી માં હોય ને એની તો નહીં જ અશોક શાંતિ રાખો. નહીં. આજ જેટલી મારા અહીંયામાં વરાળ છે ને એવું બધી જ બહાર કાઢીશ. સમજી તું? બેનબા તમારે તો સમજાવાય ને કુમારને કે એ કરે છે ખોટું છે. તમે પણ કઈ ન બોલ્યા અને મમ્મી સાથે અહીંયા આવી ગયા. ભાભી આ બધું મારા જ કારણે થયું છે. તારા કારણે? હા તો આ બધું તારા કારણે જ છું એમ ને? મમ્મીમાં જે બદલાવ આવ્યો એ પણ તારા કારણે? હા એટલે તારા તમે કારણે. પણ કુમારની સાથે હતા. બસ ખાલી એક તમારી હારે બદલો લેવા માટે મેં આ બધું કર્યું હતું. બદલો? કઈ વાતનો બદલો? આ તમે મમ્મીને જ્યારે હોય ત્યારે રોકટોક કરતા હોય, જેમ ફાવે એમ બોલતા હોય. બસ આ તું હું બોલશો? હા આ અને મમ્મીને રોકટોક કરે. અરે મમ્મી આને હેરાન કરતા હતા. સમજી તું? હા, અશોકની વાત સાચી જ છે ને. દામિની તો દીકરી કરતાં પણ વિશેષ રહેતી હતી ઘરમાં, પણ મને જેની વેલ્યુ ન સમજાય. મેં પાણી માંગ્યું છે ત્યારે મારી વહુએ મને દૂધના ગ્લાસ ભરીને આપ્યા છે. છતાં પણ મેં કુડીનો જ પક્ષ લીધો કાયમ, અને એના ફ્યુચર માટે જ વિચાર્યું. ક્યારેય મેં મારા દીકરાના ભવિષ્ય માટે ન વિચાર્યું. આ એનું જ પરિણામ છે. માં પણ કેવી છું કે પોતાના દીકરા પર ભરોસો ન કરવા
અને પારકાના દીકરા ઉપર ભરોસો કર્યો. જો આ તારા દિલમાં જે બદલાની ભાવના હતી આ તે બદલો તો લઈ લીધો, અમને ઘરની બહાર કાઢી મૂક્યા, પણ જો અત્યારે મમ્મીને તારા ઘરવાળાએ બહાર કાઢી મૂકી, તને પણ તારું આ લગ્ન જીવન તૂટી ગયું ને. હા ભાઈ, હા? એને મમ્મીની હારવાર મારી પણ ઇજ્જત ન કરી, મને પણ ઘરમાંથી કાઢી મૂકી. તો વિચાર કર, તું વિચાર કર કે આ છે ને આ તારા કરમની સજા છે. અરે મકાન તો હું મહેનત કરીને, મને વિશ્વાસ છે કે મકાન હું ખાલી 6 કે 8 મહિના હું કામ કરીને એટલે મકાન હું ઊભું કરીને બતાવીશ. હા, મારા શેઠ છે બહુ સારા છે, સમજી તું. અને આ અત્યારે જે મકાનમાં હું રહું છું ને એ મારા શેઠનું જ છે. હા, જો મમ્મી અત્યારે ઓલરેડી દુખી છે, હવે આવું બધું કહીને એમને વધારે દુખી ના કર. જો મમ્મી, હા, કે આ તમારા જીવનની અંદર તમે બધાય કરતા વધારે જો કોઈ વ્યક્તિને દુખી કરી હોય તો એ આ. અને અત્યારે જો એના મોઢામાંથી કેવા શબ્દો નીકળે છે, સાંભળો છો? જાણું છું બેટા કે જેને મેં દુઃખી કરી અત્યાર સુધી, ઘરની બહાર અપમાન કરીને કાઢી મૂકી, એ જ વ્યક્તિ અત્યારે મારો સહારો બનવા ઊભી છે અને મારા માટે તારી સાથે લડે છે. ત્યારે બેટા દામિની, માવતરની પણ ભૂલ થાય. એવું નથી કે દીકરાઓ જ ભૂલ કરે છે. જો દીકરાઓ ભૂલ કરે ને તો માવતર માફ કરી દે, તો પછી માવતર ભૂલ કરે દીકરાઓ માફ ન કરે. કરી શકે ને? કેમ ન કરી શકે? અને માફી માંગવાની તો વાત જ નથી. જેને જેવા કર્મ કર્યા હતા ને એની સજા મળી ગઈ. અમે પણ કઈ ખરાબ કર્મ કર્યા છે એટલે અમારે આ ભાડાના મકાનમાં આવવું પડ્યું. છોડ, હવે આપણે બધા સાથે રહીશું. સાચું?